તો દેગામમાં પશુપાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા, પશુપાલકોની વહારે આવ્યા છે। તેમણે નિવેદન આપતા કહ્યું કે પશુપાલકો મરજી પડે ત્યાં દૂધ ભરાવી શકે। પશુપાલકો માટે સરકાર ભાવ નક્કી કરે, જે ડેરી વધારે ભાવ આપે ત્યાં પશુપાલકો દૂધ ભરાવી શકે। દેગામના પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ છે, તેમની સાથે વાત કરીશું કે જેમણે ગઈકાલે જ વિધાનસભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો। કિરીટભાઈ, ગઈકાલે તમે વિધાનસભામાં જે મુદ્દો ઉઠાવ્યો હતો, એકંદરે ગુજરાતમાં પશુપાલકો ખેતીની સ્થિતિ કેવા પ્રકારની છે? ગઈકાલે વિધાનસભાની અંદર કૃષિ વિભાગની માગણીઓ પર ચર્ચા હતી અને મેં ગુજરાતને તમે નંબર 1 ગણો છો। આજે તમે જુઓ છો કે ગુજરાતની અંદર પશુપાલકો જે છે એ મજૂર અને આ ડેરી બંને ડેરીની લડાઈની અંદર ખેડૂતો પોતાનું દૂધ આપી રહ્યા નથી। સૌથી પહેલા તો ખેડૂતે ઉત્તમ ડેરીની અંદર દૂધ ભરાવવું કે મજૂર ડેરીની અંદર ભરાવવું એ ખેડૂત નક્કી કરી શકે છે। સરકારે આની અંદર દખલ ના કરવી જોઈએ। સરકારનું જે ટ્રિબ્યુનલ છે, સહકારી ટ્રિબ્યુનલ, એને આની અંદર વિક્ષેપ કર્યા સિવાય ખેડૂતે જ્યાં દૂધ ભરાવવું હોય ત્યાં ભરાવી શકે। ખેડૂતને જ્યાં વ્યાજબી ભાવ મળતા હોય ત્યાં જ દૂધ ભરાવે છે અને ખેડૂતો માટે સબસિડી પણ જાહેર કરવી જોઈએ। ખેડૂતો માટે, પશુપાલકો માટે ફિક્સ રેટ જાહેર કરવા જોઈએ। આજે મોટાભાગના જે ખેડૂતોની આવક છે એ ખેડૂત એકલો ખેતીની અંદર તો નુકસાન કરે છે, પણ સાથે સાથે એની 2 કે 3 વીઘા જમીન હોય તો એ ખેડૂત 2 કે 3 પોતાના ઢોર કે પશુપાલન કરતો હોય તો જ એનું પરિવારનું ગુજારણ થાય છે। એટલે સરકારે માત્ર વાતો ના કરવી જોઈએ, અન્ય રાજ્યોની જેમ ખેડૂતોને પશુપાલકો માટે કોઈ યોજના બનાવવી જોઈએ, તો જ ગુજરાતનો ખેડૂત સુખી અને સમૃદ્ધ બનશે। આભાર કિરીટભાઈ વાત કરવા બદલ। તો ખેડૂતો અને પશુપાલકોની વહારે કોઈ આવે, એ લોકોનો પક્ષ કોઈ લે તેવી જરૂરિયાત છે। સરકાર આમાં ઇન્ટરવેન્ટ કરે તે પણ જરૂરિયાત ઉદ્ભવી રહી છે। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।